રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન વી.કે. પાઠકના માર્ગદર્શન હેઠળ તેમજ સેક્રેટરી ડી.બી. તિવારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના સંચાલન હેઠળ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.કે. પાઠક અને જિલ્લા ન્યાયાધીશોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ હેડક્વાર્ટરના ન્યાયાધીશો, વકીલ બારના પ્રમુખ અને હોદ્દેદારો, સરકારી વકીલો, ન્યાય ખાતાના કર્મચારીઓ તથા ડીજીવીસીએલ, બેંકો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લોક અદાલતમાં પોસ્ટ લિટિગેશનના 12,995 તેમજ પ્રી લિટિગેશનના 9,611 તેમજ કુલ 6,445 ઈ ચલણ આમ મળી કુલ 29,051 કેસોના નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા। તમામ સમાધાન લાયક કેસો જેમ કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો, લગ્ન, મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સ, લેબર ડિસ્પ્યુટ્સ, મની રિકવરી કેસીસ જેવા કેસો મૂકવામાં આવેલ છે, જેનો સુખદ અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ કેસો આ વખતે લોક અદાલત માટે કુલ 12,995 કેસો પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે, 9,611 પ્રી લિટિગેશનના કેસો મૂકવામાં આવેલા છે તથા 6,445 ઈ ચલણ માટે નોટિસો કરવામાં આવેલ છે। એ મારી કુલ 29,052 કેસોની નોટિસો આ કોર્ટો દ્વારા કરવામાં આવેલ છે। આ સિવાય સ્પેશિયલ સિટિંગ ઓફ મેજિસ્ટ્રેટનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં અત્રે કોર્ટમાં પેન્ડિંગ પેટી ઓફેન્સમાં નોમિનલ ફાઇન કહીને તે કેસોનો સુખદ નિકાલ કરવામાં આવશે। લોક અદાલતમાં નિકાલ થયેલ કેસોમાં અપીલનો કોઈ જોગવાઈ ના હોય તે કેસનો કાયમી નિકાલ આવી જાય છે। તેમજ પક્ષકાર દ્વારા કોર્ટમાં જમા કરાવેલ કોર્ટ ફીસ પર તેમને રિફંડ કરવામાં આવે છે, 100% રિફંડ કરવામાં આવે છે। બેન્કો અને ફાઇનાન્શિયલ સંસ્થાઓ તથા ડીજીવીસીએલ દ્વારા પ્રી લિટિગેશન નોટિસો કરવામાં આવેલ છે, જેમાં પક્ષકારો હાજર રહી તેમના કેસો કોર્ટમાં આવતા પહેલાં સુખદ અંત લાવી શકે છે। આમ હું તમામ ભરૂચના નગરજનોને અપીલ કરું છું તેઓ આ લોક અદાલતમાં ભાગ લઈ તેને સફળ બનાવે। ધન્યવાદ।